હેલો એવરીવન, કેમ છો બધા જ વિદ્યાર્થી મિત્રો? આજે આપણે લોકો ફરી મળી રહ્યા છીએ. એક સરસ મજાની ભરતી વિશેની માહિતી મારે તમને લોકોને આપવાની છે, કારણ કે અત્યારે તમને ખબર છે કે ઇન્ડિયન પોસ્ટ દ્વારા લગભગ 44,228 જેટલી સરકારી નોકરી માટેનું એક સરસ મજાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. તો આ બાબતે ઘણા બધા વિદ્યાર્થીઓના મગજમાં ઘણા બધા પ્રશ્નો ચાલે છે કે સાહેબ આ ફોર્મ કેવી રીતે ભરવાનું છે. હવે બીજી વસ્તુ કે સૌથી ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે કે આની અંદર કોઈ એક્ઝામ નથી, એટલે કે વિના પરીક્ષે એક સરકારી નોકરી જો તમારે પ્રાપ્ત કરવાની તમારી એક ઈચ્છા હોય તો એ પણ વિના પરીક્ષે એવી સરસ મજાની તમારી પાસે તક રહેલી છે. આના માટે શું મારી શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ, મારે ફોર્મ કેવી રીતે ભરવું, હે ને, પછી મારે ત્યાં મારી જવાબદારીઓ શું હશે, મારે કેટલા કલાક કામ કરવું પડશે, કેટલો પગાર મળશે, આ બધી બાબતે આપણે લોકો ટુ ધ પોઈન્ટ ચર્ચા કરવાના છીએ. એટલે છેલ્લે સુધી એક વખત બની રહેજો. હું વિડીયોને ખૂબ જ નાનો, લગભગ 15 મિનિટની અંદર બધી જ વસ્તુઓ ડિટેલમાં સમજાવી દઈશ. એટલે તમારા મગજમાં જે પણ ડાઉટ્સ ચાલે છે કે સાહેબ મારા 10મામાં આટલા ટકા હોય તો શું શક્યતા ખરી, એ બધી જ તમારા મગજમાં બધા જે પ્રશ્નો ચાલે છે ને સાહેબ કટ ઓફ કેટલું હોઈ શકે, એ બધી વાતો કરવાના છીએ. બરાબર? તો સ્ટાર્ટ કરીએ છીએ અને સીધા પોઈન્ટ ઉપર આવીએ છીએ. મુદ્દો તમે જાણી ગયા કે ઇન્ડિયન પોસ્ટ એટલે કે ભારતીય ડાક વિભાગ દ્વારા તાજેતરની અંદર ટોટલ 44,228 જેટલી ભરતીઓ બહાર પાડવામાં આવી છે. બરાબર? તો સૌથી પહેલાં તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ છીએ કે સાહેબ આની અંદર પહેલાં તો જગ્યાઓ છે ને આખા ભારતની અંદર મળીને 44,228 જગ્યાઓ છે. પણ જો હું સ્પેસિફિક ગુજરાતની વાત કરું તો કદાચ તમે જોશો તો નોટિફિકેશનની અંદર ગુજરાતની અંદર લગભગ ટોટલ 2,034 જેટલી ભરતીઓ છે. લગભગ 2,000 જેટલી ભરતીઓ તમે માનીને ચાલજો. બરાબર? હા, દરેક સર્કલ વાઇઝ છે, દરેક જિલ્લાઓમાં અલગ અલગ છે. બધી બાબતે હું તમને સમજાવીશ ક્યાં અને કેવી રીતે ચેક કરવું. બરાબર? હવે સૌથી પહેલાં તો જોઈએ તો એ નોટિફિકેશન લગભગ ટોટલ 36 પેજનું નોટિફિકેશન છે. એને હું ખૂબ જ સરસ રીતે સમરાઇઝ કરવાનો પ્રયત્ન કરીશ. જનરલી તમારી પાસે આમાં 3 પોસ્ટ છે. પહેલી જે પોસ્ટ છે એનું નામ છે બ્રાન્ચ પોસ્ટમેન, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે, જેને આપણે લોકો BPM કહેશું. બીજું છે એની હેલ્પ કરવાવાળો આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPM છે. અને ત્રીજું છે ડાક સેવક. બરાબર? તો આવી સરસ મજાની 3 પોસ્ટ છે, સાંભળી લેજો. બરાબર? તમારે એક જ ફોર્મ ભરવાનું છે, ધ્યાન રાખજો. અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ ફોર્મ ભરવાનું નથી. બરાબર? ઓટોમેટિક તમારા જે ટકાવારી હશે એ પ્રમાણે તમને પ્રાયોરિટી મળશે. હવે સીધો હિસાબ છે કે તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરશો તો બધાને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર જ જોઈએ, કારણ કે એ થોડીક આના કરતાં ઉપરની પોસ્ટ છે. સમજવાનો પ્રયત્ન કરજો. આ બંને લગભગ સિમિલર છે, જ્યારે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર આના કરતાં ઉપર છે, કારણ કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે ને એ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરને આસિસ્ટ કરે, હેલ્પ કરશે, એટલે આના કરતાં ઉપરની પોસ્ટ છે. બરાબર? એટલે ફોર્મ તો તમારે એક જ ભરવાનું છે. ક્યાં કેવી રીતે હું બધી ચર્ચા કરીશ. તો આટલી વાત બધાને ક્લિયર થઈ ગઈ કે આવી લગભગ 3 અલગ અલગ જગ્યાઓ માટે કુલ મળીને 44,228 જગ્યાઓ છે. હવે આ ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે. મને ખબર છે, હું ઓલરેડી 2-3 દિવસ લેટ આવ્યો છું, હે ને. બાકી આ ખરેખર તો મારે 15-16 તારીખે જ સેશન બનાવવાની જરૂર હતી, પણ કંઈ વાંધો નથી. ખબર પડી છે તો આપણે જોઈ લઈએ. 15 તારીખથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ છે, એટલે ઇન શોર્ટ ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. ક્યાં સુધી ચાલશે તો 5 તારીખ સુધી ચાલશે, 8મા મહિના, એટલે આવતા મહિનાની 5 તારીખ સુધી તમે ફોર્મ ભરી શકશો. બરાબર? ક્યાંથી ભરવું એ તમને આગળ જઈને સમજાવું છું. અને સૌથી એક ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે કે જો ભાઈ આની અંદર છે ને કોઈ એક્ઝામ લેવાના નથી, એટલે તમે જે ફોર્મ ભરશો ને એની અંદર તમે જે ડિટેલ ભરશો ને એના આધારે જ તમારું સિલેક્શન થવાનું છે. એટલે એ લોકોએ તમને શું છે, એક બહુ વધારાની સારી એક સવલત આપી છે કે કદાચ ઇન કેસ ફોર્મ ભર્યા પછી તમને એવું લાગે કે સાહેબ આમાં મારે કરેક્શન કરવાની જરૂર પડશે, તો એના માટે એ લોકો એક્સ્ટ્રા તમને 3 દિવસનો સમય આપશે. 6 તારીખથી લઈને 8 તારીખ સુધી ફોર્મ ભરવાનું 5 તારીખે પૂરું થશે. તો 6 તારીખથી લઈને 8 તારીખ સુધીના 3 દિવસમાં તમે શું કરશો, જો તમને એવું લાગે કે ફોર્મ ભરવામાં મારી કોઈ મિસ્ટેક રહી ગઈ છે, મારી કોઈ ભૂલ રહી ગઈ છે, તો એ તમે ફોર્મને ભરીશ. એની મિસ્ટેક છે ને એને સુધારો કરી શકશો, કારણ કે એક્ઝામ તો લેવાની નથી. એટલે તમે જે ફોર્મ ભરશો એ જ ફૂલ એન્ડ ફાઇનલ છે. બરાબર? ચલો, આટલી વાત તો બધાને સમજાઈ ગઈ છે. હવે વાત આવે છે કે સાહેબ આની અંદર ધારો કે હું કોઈ પણ પોસ્ટ માટે એપ્લાય કરું છું તો મારે જનરલી ક્યાં કામ કરવું પડશે. તો તમને ખબર છે કે પોસ્ટ ઓફિસ છે ને એ જનરલી રૂરલ એરિયામાં કામ કરે છે. પણ અત્યારે કેવું છે કે જે પ્રમાણે જે શહેરોનો વિકાસ થઈ રહ્યો છે ને એ પ્રમાણે તમને ખબર છે કે ઘણા બધા ગામડાઓ છે એ પણ ધીરે ધીરે સિટીની અંદર આવી ગયા છે. એટલે એવું નહીં વિચારીને ચાલતા કે પોસ્ટિંગ તમારું એકદમ રૂરલ એરિયામાં આવશે. ના,
તમે જે સર્કલથી એપ્લાય કરશો એની આજુબાજુમાં ઇવન આ લોકોએ તમે જ્યારે ફોર્મ ભરશો ને તો એની અંદર તમને પ્રાયોરિટી પણ આપેલી છે કે તમારા એરિયામાં આજુબાજુમાં કેટલી પોસ્ટ ખાલી છે. એ બધી જ વસ્તુ તમે આની અંદર જોશો ને ફોર્મ ભરશો ત્યારે એની અંદર દેખાશે. તો એ પ્રમાણે તમારે પ્રાયોરિટી આપી દેવાની. એટલે જનરલી જો ભાઈ પોસ્ટ ઓફિસ તમને મને બધાને ખબર છે કે રૂરલ એરિયામાં વધારે કામ કરે, બરાબર. એટલે એવું નથી કે તમારું પોસ્ટિંગ રૂરલ એરિયામાં આવશે. હવે હોઈ શકે એ સમયે તમારો એરિયો રૂરલ હોય પણ આજે કદાચ સિટી ત્યાં પહોંચી ગયો, શહેરનું વિસ્તરણ થાય છે અને સિટી જો ત્યાં સુધી પહોંચી ગયું હોય તો તમારા માટે અલ્ટિમેટલી તો એ શહેરી એરિયો થઈ ગયો, બરાબર. એટલે પોસ્ટિંગ ક્યાં હશે? રૂરલ એરિયામાં હશે. અને કેટલા કલાક કામ કરવું સાંભળજો. એટલે આની અંદર ક્લિયર કટ નોટિફિકેશનમાં લખેલું છે કે ડાક સેવક છે હે ને, એમને લગભગ ક્લિયર લખેલું છે કે દે આર રિક્વાયર્ડ ટુ વર્ક ફોર મિનિમમ 4 કલાક અને મેક્સિમમ 5 કલાકનું કામ કરવાનું છે. એટલે જે બાળકને એવું છે કે સાહેબ મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી, મારે એક સારી એવી નોકરીની જરૂર છે, હું નોકરી કરતાં પણ આગળ સારી તૈયારી કરી શકું, એના માટે જીવનમાં એક સારામાં સારી કહી શકાય એવી તક છે, બરાબર. હા, 4 થી 5 કલાક દિવસમાં કામ કરવાનું છે. પછી તમે ફ્રી છો એ પાર્ટ ટાઈમમાં તમે ફ્રી સમયમાં તમારી જે પણ તૈયારી છે એને એક લેવલ ઉપર હજી લઈ શકો. એટલે સારામાં સારી તક. આખો દિવસ કામ નથી કરવાનું, ફક્ત 4 થી 5 કલાક, મિનિમમ 4 કલાક, મેક્સિમમ 5 કલાક, બરાબર. આ વાત બધાને ક્લિયર થઈ ગઈ. સાહેબ ક્યાં કામ કરવું પડે ને કેટલા કલાક કરવું પડે? હવે તમે કહેશો સાહેબ અમારી ડ્યુટી શું હશે? તો નોટિફિકેશનમાં જે લખેલું છે ને એ જ બાબતે હું થોડીક ચર્ચા કરીશ, થોડી ગુજરાતીમાં ચર્ચા કરીશ એટલે તમને બરાબર સમજાશે. હવે જનરલી તમે લોકો પોસ્ટ ઓફિસમાં જાઓ તો ત્યાં આપણે લોકો શેના માટે કંઈ નાના મોટા કામ માટે જઈએ, કાં તો કોઈ સ્ટેમ્પ વગેરે ખરીદવો હોય અથવા તો કોઈ સ્ટેશનરી વગેરે તમારે લેવાની હોય. તો સ્ટેમ્પ છે, સ્ટેશનરી છે, એનું વેચાણનું કામ જનરલી તમારે નાનું મોટું કરવું પડી શકે. અથવા તો જો ધારો કે તમને ખબર છે IPPB, એ હું તમને સમજાવું છું, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક, હે ને, તમને ખબર નહીં હોય, થોડા સમય પહેલાં છે ને આપણી ઇન્ડિયન પોસ્ટ છે ને એને પેમેન્ટ બેંકનું લાઇસન્સ મળેલું છે. એટલે ઘણી બધી પોસ્ટ ઓફિસો છે ને એઝ અ પેમેન્ટ બેંક પણ કામ કરે છે. તમે જોશો ને તો ત્યાં તમને ખબર પડશે, બરાબર. તો એની અંદર પણ તમારે કોઈ નાના મોટા કામ કરવાના છે, કોઈને મેલ વગેરે કરવાનો છે, કોઈનો મેલ આવ્યો છે તો બીજા સુધી ફોરવર્ડ કરવાનો છે, આવા બધા કામ તમારે જનરલી કરવા પડશે. ઇન શોર્ટ ક્લેરિકલ વર્ક હશે. એના સિવાય તમારે થોડું ઘણું પ્રમોશન અને માર્કેટિંગની એક્ટિવિટી પણ કરવી પડે. જેવી રીતે કે ઇન્ડિયન પોસ્ટની અંદર ઘણી બધી યોજનાઓ ચાલે. ધારો કે કોઈ કસ્ટમર આવે છે એને તમે શું કરો, અવેર કરો, સુકન્યા સમૃદ્ધિ યોજના છે અથવા તો નારી સન્માન છે, તમે બધું મહિલા સન્માન યોજનાઓ છે, આવી ઘણી બધી અઢળક એવી યોજનાઓ છે જે ફક્ત પોસ્ટ ઓફિસમાં ચાલે છે. તો તમે એનું શું કરી શકો, પ્રમોશન કરી શકો અને ડેફિનેટલી એનાથી ફાયદો શું થાય, પોસ્ટ ઓફિસનો બિઝનેસ વધશે, બરાબર. તો આવું નાનું મોટું તમારે કામ કરવું પડે. અથવા તો તમારી ઉપર તમારા કોઈ સિનિયર હોય, સુપેરિયર્સ હોય, જેવી રીતે કે એક એમાં સુપેરિયર નામ બધા આપેલા છે, સમજવાની જરૂર નથી, ખાલી એમ જ લખેલું છે. MO છે, ASPOs છે, SSPOs છે, SPOs છે, IPOs છે, આ બધા તમારી ઉપર કામ કરતા હશે. તો સીધું છે કે તમને કંઈક નાનું મોટું કામ આપશે તો એ લોકો જે કામ આપે એ તમારે કરી દેવાનું, બરાબર. એના સિવાય જો ડાર્ક સેવક છે ને, એટલે કે એમને શું કરે, દે હેવ ટુ વર્ક ઇન અ શોર્ટિંગ ઓફિસીસ ઓફ રેલવે મેલ સર્વિસ. Dark sevaks in the mail offices will handle the receipt and dispatch of mail bags, transshipment of bags. હે ને, એટલે ઘણી વખત જો તમારું પોસ્ટિંગ છે ને રેલવે મેલ સર્વિસની અંદર જો આજુબાજુ થાય તો એની અંદર તમારે શું કરવું પડે, તમારા જે પેલા મેલ બેગ્સ આવે ને એનું ડિસ્પેચ કરવાનું છે, એનું ટ્રાન્સશિપમેન્ટ કરવાનું છે. આ બધું કામ પણ તમારે આની અંદર જનરલી કરવું પડે. ઇન શોર્ટ તમને એવું કહેવા માગું છું કે ક્લેરિકલ લેવલની તમારી ડ્યુટી હશે. ઓકે, ચલો તમે કહેશો સાહેબ એકદમ ક્લિયર છે, જે એમાં લખેલું છે એ જ વસ્તુ મેં એઝ ઇટ ઇઝ રાખી છે અને તમને ગુજરાતીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે વાત આવે છે મુદ્દાની, સાહેબ પગાર કેટલો? તમે કીધું 4 કલાક 5 કલાક કામ તો કરી લેશું પણ સામે મળશે કેટલું? એ જીવન મિસ એ જ આપણા માટે મોટિવેશન છે ને, કારણ કે મની ઇઝ ધ રિયલ મોટિવેશન. સમજો તો એની અંદર જો તમે BPMની પોસ્ટ ઉપર કામ કરશો, એટલે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની પોસ્ટ ઉપર જો તમે કામ કરશો તો તમારી સેલરી છે મિનિમમ 12,000થી લઈને 29,000 રૂપિયા સુધીની. એટલે મિનિમમ જો 5 કલાક કામ કરશો, 4 થી 5 કલાક, તો તમારો પગાર 12,000 મળશે. અને જો તમે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અથવા તો ડાક સેવકની પોસ્ટ ઉપર કામ કરશો તો તમારો મિનિમમ પગાર 10,000. હવે આજે તમે વિચારો, માર્કેટમાં જાઓ, તમે જોબ કરો છો તો તમને બહુ આની વેલ્યુ ખબર હશે કે આજે હું માર્કેટમાં 4 કલાક 5 કલાક ક્યાંક પાર્ટ ટાઈમ જોબ કરું ને તો આજે મને 10-12,000 કોણ આપે? અને એ પણ ગવર્મેન્ટ. ઇન શોર્ટ, ભલે ગવર્મેન્ટ જેટલો પે સ્કેલ નથી પણ સરકારી તો ખરી ને, હે ને આ સાંભળી લેજો, કોઈ એડહોક બેઝ નથી. એટલે એવું નથી કે કોઈ 11 મહિનાનો કોન્ટ્રાક્ટ છે ને તમને રિલીવ કરી દે, ના.
દર મહિને તમને દર વર્ષે ક્લિયર કટ નોટિફિકેશનની અંદર લખેલું છે કે દર મહિને પગારમાં દર વર્ષે 3 થી 4% ઇન્ક્રીમેન્ટ થાય દર વર્ષે. એટલે ધારો કે તમે 12,000થી શરૂઆત કરો તો એના 3 થી 4% જો તમે ગણિતના સ્ટુડન્ટ હો તો ગણો તો ખબર પડે 400-500 રૂપિયા વધશે. એટલે ધારો કે અત્યારે 12,000થી ચાલુ કરો છો તો આગળ જઈને શું થશે, તમારા 12,500 થઈ જશે. એ મિનિમમ 4 થી 5 કલાકના છે, સમજજો. પણ એના કરતાં જો તમારે વધારે કલાક કામ કરવાનું થયું તો તમને પોસ્ટ ઓફિસ છે ને એક્સ્ટ્રા પૈસા ચૂકવશે. એટલે જો તમારો પગાર છે ને અહીંયા સુધી પહોંચી શકે. સાંભળી લેજો, હે ને, આ લખેલું છે. પણ એ તમારા ઉપર ન હોય, એ પોસ્ટ ઓફિસના કામ ઉપર. તમે એમ કહો કે હું 10 કલાક લડી લઉં અને મારે આટલો પગાર જોઈએ, તો એવું નહીં થશે. પોસ્ટ ઓફિસ જો તમને 4 થી 5 કલાકથી વધારે જો તમારે ત્યાં કામ કરવાનું થાય તો એક્સ્ટ્રા કલાકના જે પૈસા હશે તમને એ પ્રમાણે જે પણ રૂલ્સ રેગ્યુલેશન હશે એ પ્રમાણે તમને ચૂકવશે. બરાબર? તો આ તમારા પગારની વાત થઈ ગઈ. તો આ બંનેનો પગાર મિનિમમ 10,000, 4 કલાક 5 કલાક કામ કરવાનું. એટલે ઇન શોર્ટ તમારો હાથ ખર્ચો નીકળે, તમે તૈયારીને ખૂબ સારા લેવલ પર લઈ જઈ શકો જોડે જોડે આ જોબ કરીને, હે ને. એટલે એવા બાળકો માટે આ ખૂબ જ સારામાં સારી કહી શકાય એવી તક છે. હવે સાંભળજો સાહેબ, આના માટે કોણ ફોર્મ ભરી શકે? સાંભળજો. તો તમારી વય મર્યાદા મિનિમમ 18 વર્ષ હોવી જોઈએ, કારણ કે 10 પાસ ઉપર છે. અને મેક્સિમમ 40 વર્ષ હોવા જોઈએ. 40 વર્ષથી મોટા ન હોવા જોઈએ. અને વય મર્યાદામાં છૂટછાટ મળશે, તમને અહીંયા દેખાય છે, તમે સમજી શકો છો. ST/SC કેટેગરી હશે તો 5 વર્ષનું રિલેક્સેશન મળશે. એ જ રીતે તમે જોશો તો OBC કેટેગરી હશે તો 3 વર્ષનું હશે. તો તમે અહીંયા જોઈ શકો છો. આ બાબતે હું બહુ વધારે કંઈ બોલતો નથી, તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. મિનિમમ 18 વર્ષ, મેક્સિમમ 40 વર્ષ. ઓકે, ચલો હવે એના પછી વાત કરીએ પૈસા. તો પૈસા વિશે તો મેં તમને ઓલરેડી વાત કરી દીધી છે કે તમને આટલો પગાર આમાં મળવાનો છે. હવે જોઈએ છે કે સાહેબ શૈક્ષણિક લાયકાત શું? જો કે એ બાબતે તો આપણે સૌથી પહેલાં જ ચર્ચા કરી દીધી છે કે શૈક્ષણિક લાયકાત ફક્ત ધોરણ 10 પાસ છે. જો ક્લિયર કટ લખેલું છે. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ફોર એંગેજમેન્ટ ઓફ GDS ઇન અ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન પાસ સર્ટિફિકેટ ઓફ 10th સ્ટાન્ડર્ડ વિથ પાસિંગ માર્ક્સ ઇન મેથેમેટિક્સ એન્ડ ઇંગ્લિશ કન્ડક્ટેડ બાય એની રેકગ્નાઇઝડ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ધોરણ 10 પાસ ઉપર ખાલી ફોર્મ ભરાશે. ધોરણ 10માં ગણિત અને ઇંગ્લિશમાં તમે ફૂલ્લી પાસ હો એટલે તમે આનું ફોર્મ ભરી શકો. બરાબર? ચલો, આટલી વાત તો બધાને ક્લિયર થઈ ગઈ. અને એના સિવાય બીજા ક્વોલિફિકેશન માંગ્યા છે કે કેન્ડિડેટ પાસે ધ નોલેજ ઓફ કમ્પ્યુટર, બેઝિક કમ્પ્યુટરનું નોલેજ. એટલે કોઈ સર્ટિફિકેટની જરૂર નથી, પણ હોવું જોઈએ ને. એ તો તમારામાં હશે જ. આજે સરકારી નોકરીની તૈયારી કરતા હોઈએ એટલે આટલું તો નોલેજ આપણામાં હોય. નોલેજ ઓફ સાયકલિંગ, તમે જાણો છો સાયકલિંગ આવડવું જરૂરી છે, હે ને. અને લાસ્ટમાં લખ્યું છે એડિક્વેટ મીન્સ ઓફ લાઇવલીહુડ. આનો મતલબ શું સમજવો? આનો મતલબ એવો સમજવાનો છે કે તમારે રહેવાની જમવાની વ્યવસ્થા પોતાની હશે, હે ને. હા, એટલું તમારી અંદર હોવું જોઈએ કે તમે તમારી જાતને સર્વાઈવ કરી શકો. એટલે આની અંદર, હે ને, પોસ્ટ ઓફિસ રહેવા માટે જમવા માટે લાયેબલ નથી. એ તમારે પોતે વ્યવસ્થા કરવાની છે. બરાબર? એ એવું કહેવા માંગે છે. આ સ્ટેટમેન્ટ ધ્યાન રાખજો. તો આ થઈ ગયું બેસિક ક્વોલિફિકેશન. હવે વાત કરીએ કે સાહેબ આ ફોર્મ ક્યાં ભરાશે? તો ફોર્મની વાત કરીએ તો આ સરસ મજાની વેબસાઇટ છે. છેલ્લે કંઈ ના ખબર પડે તો ગૂગલ પર ખાલી એટલું જઈને લખજો ઇન્ડિયા પોસ્ટ GDS. એટલું તમે ખાલી ગૂગલમાં લખશો ને તોય આવી જશે. આ એની વેબસાઇટ છે. એના ઉપર જઈને તમારે શું કરવાનું છે? ફોર્મ ભરવાનું છે. હવે એક કામ કરો, 2 મિનિટ આપો મને, હું તમને એક વખત જો સમજાવી દઉં કેવી રીતે. આ બાજુ ધ્યાન આપજો. આપણે એક્ઝિટ જ કરીએ, હું તમને એક્ઝેક્ટ સમજાવી દઉં. બરાબર? આ બાજુ ધ્યાન આપજો. ચલો, અહીંયા તમે ખાલી લખશો ને, જો ઇન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન, તમે ખાલી એવું સર્ચ કરશો ને એટલે સૌથી પહેલાં આવશે ઇન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન. એના ઉપર તમારે ક્લિક કરવાનું, સમજજો. બરાબર? હવે આના ઉપર તમે ક્લિક કરશો ને એટલે તમને અહીંયા બધું દેખાશે, હે ને. અહીંયા નોટિફિકેશન છે, અહીંયા સ્ટેજ 1 રજિસ્ટ્રેશન છે, સ્ટેજ 2 એપ્લાય છે, ત્રીજું ફીસ પેમેન્ટ કરવાનું, ને ચોથું છે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ત્યાં ક્વેરી સોલ્વ કરી શકો. હવે તમે સમજવાનો પ્રયત્ન કરજો. આ બધા અલગ અલગ સ્ટેટ છે. તો આપણે શું કરશું? ડેફિનેટલી ભાઈ જે સ્ટેટમાં રહેતા હોઈએ ને એ સ્ટેટ માટે જ એપ્લાય કરશું. બરાબર? સીધો હિસાબ છે. સાંભળજો. હવે બાળકો મને પ્રશ્ન કરે કે સાહેબ જ્યાં વધારે વેકેન્સી હોય ત્યાં ભરું. ભાઈ આ કોઈ એવી મોટી સરકારી નોકરી નથી કે ત્યાં તમને ભરીને પગાર મળવાનો છે. બરાબર ને? આ તો એના માટે છે જેનું કામ આજુબાજુમાં રહેતા હોય, સરકારી નાની મોટી નોકરી મળે, 2 પૈસા કમાય તો ઘર પણ ચાલે અને આગળ તૈયારી કરી શકે, એના માટે છે. એટલે કોઈ એવું નહીં વિચારતા કે સાહેબ હું બીજી જગ્યાએ ફોર્મ ભરી દઉં, ત્યાં જગ્યા વધારે છે. હવે તમે બીજી જગ્યાએ કદાચ ચાલો ફોર્મ ભરશો, તમારું ત્યાં પોસ્ટિંગ થઈ ગયું તો 5-7 હજાર, આ 5-7 હજાર તો તમારો ત્યાં ખાવા પીવા રહેવાનો ખર્ચો થઈ જશે. તો પછી મતલબ જ નથી ને ત્યાં જવાનો.
સમજો. એટલે ઇન શોર્ટ મારે તમને એટલું કહેવાનું છે કે તમે જ્યાં રહો છો ત્યાંથી જ ફોર્મ ભરજો, તો જ ફાયદો છે. બાકી 10,000 કમાઈને 10,000નો ખર્ચો કરવાનો હોય તો બેટર છે. તમારી જે તૈયારી ચાલે છે ને એને ચાલુ રાખજો, તો આ ધંધો ન કરાય. મને એટલી ખબર પડે. બરાબર, ચલો તો તમે સમજી જજો. અહીંયા તમે ક્લિક કરશો, ધારો કે આપણું ગુજરાત છે તો ગુજરાત ઉપર તમારે ક્લિક કરી દેવાનું, હે ને. હવે જેવું તમે ગુજરાત ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ફોર્મ ખુલશે. બરાબર, હવે તમારે સર્કલ તમારે ચૂઝ કરી દેવાનું. અને એ ન કરવું હોય તો તમે જો સૌથી પહેલું કામ શું કરો, સ્ટેજ 1 ઉપર જવાનું, તમારે રજિસ્ટ્રેશન કરવાનું. રજિસ્ટ્રેશન કરવાનું કામ બહુ ઇઝી છે. હું તમને ખાલી એટલું કહી દઉં કે તમારે જ્યારે પણ ફોર્મ ભરવા બેસો ત્યારે તમારી પાસે આટલી વસ્તુ હોવી જોઈએ. એક તો ધોરણ 10 છે ને, જો સમજો, ધોરણ 10 છે ને એનું તમારે શું કરવાનું, ધોરણ 10નું જે રિઝલ્ટ છે ને એને તમારે લઈને બેસવું પડશે. કારણ કે એની બધી ડિટેલ તમારે ભરવી પડશે, કયા સબ્જેક્ટમાં કયા માર્ક્સને, એ સૌથી પહેલી તમારે વસ્તુ એ જોશે. પછી તમારી પાસે છે ને એક વેલિડ મોબાઈલ નંબર હશે. મોબાઈલ નંબર નાખવાનો અને અહીંયા વેલિડેટ કરશો ને એટલે એક OTP જનરેટ થશે. અને એ OTP નાખશો એટલે એનાથી તમારો મોબાઈલ નંબર શું છે, વેરીફાઈ થઈ જશે. એ જ રીતે તમારે અહીંયા તમારું મેલ આઈડી નાખવાનું. એટલે મોબાઈલ નંબર અને મેલ આઈડી પહેલાં બંનેને વેરીફાઈ કરાવવાના OTPથી. એ વેરીફાઈ થઈ જાય પછી તમારે શું કરવાની, આગળની ડિટેલ ભરીને શું કરવાનું છે જોઈ લો. આમાં જ કોની જરૂર પડે છે. એક તો તમે કયા સર્કલ માટે એપ્લાય કરવા માંગો છો, તો સીધું છે ભાઈ ગુજરાત. બરાબર, પછી સેકન્ડરી એટલે તો ધોરણ 10 તમે કયા વર્ષમાં પાસ કર્યું એ મૂકી દેવાનું. અને આ ટેક્સ કરીને તમે સબમિટ કરશો ને એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલીનો મેસેજ આવશે અને એક નંબર જનરેટ થશે. એ નંબર તમારો જે જનરેટ થશે ને એને તમે સાચવીને રાખજો. આ તમારું શું છે, પહેલું સ્ટેપ થઈ ગયું, સમજજો. હવે જેવું પહેલું સ્ટેજ પતી જાય ને રજિસ્ટ્રેશનનું, પછી તમારે બેક આવીને શું કરવાનું, સ્ટેજ નંબર 2 જેમાં છે એપ્લાય ઓનલાઈન. હવે આ એપ્લાય ઓનલાઈનમાં તમે શું કરશો, તો સૌથી પહેલું જ્યારે તમે રજિસ્ટ્રેશન કર્યું ને એમાં મેં તમને કીધું એક તમારો રજિસ્ટ્રેશન નંબર જનરેટ થશે, એ અહીંયા નાખવાનો. અને તમે કયા સર્કલ માટે એપ્લાય કરવા માંગો છો એ અહીંયાથી એપ્લાય કરીને સબમિટ કરશો એટલે આગળની પ્રોસેસ તમારી ચાલુ થઈ જશે. બરાબર, અને જોડે તમને હજી હું કહી દઉં, 3 વસ્તુ તમે જોડે રાખજો ખાસ. એક તો તમારો આધાર કાર્ડ નંબર જોશે એટલે એ તમારે જોડે રાખવાનું. 10માની માર્કશીટ રાખવાની. પછી તમારો એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, એની સોફ્ટ કોપી આમાં અપલોડ કરવી પડશે. અને તમારી સિગ્નેચર. આ 4 વસ્તુ તમારે સૌથી પહેલાં જોડે લઈને બેસવાનું. આટલું હશે તમારી પાસે તો તમે ફોર્મ આરામથી ભરી શકશો. બરાબર, ચલો તો બાકી બહુ ઇઝી છે. તમે જેમ આગળ વધશો તેમ તમને ઓટોમેટિક ખબર પડતી જશે કે સાહેબ આ રીતે ફોર્મ ભરી શકાય. બરાબર, ચલો તો હવે હું પાછો આવી જાઉં છું મુદ્દા ઉપર અને આપણે ટુ ધ પોઈન્ટ આવીએ છીએ. ભાઈ ચલો કંઈ વાંધો નહીં. સેન્સ બોર્ડ, હા, કેવી રીતે એપ્લાય કરવાનું મારા હિસાબે તમને લોકોને ખબર પડી ગઈ. બરાબર, સિમ્પલ છે. ખાલી ગૂગલ પર જઈને લખશો ને તો તમને ખબર પડી જશે. હવે આગળ વધીએ છીએ નેક્સ્ટની અંદર કે સાહેબ એપ્લિકેશન ફીસ કેટલી છે. તો એપ્લિકેશન ફીસ એ લોકો ફક્ત 100 રૂપિયા રાખી છે. પરંતુ ખાસ સાંભળજો, કોના માટે, તો ઓલ ફિમેલ એપ્લિકન્ટ્સ, એટલે બધા જ ફિમેલ માટે કોઈ ફીસ નથી, સાંભળી લેજો. અને ST/STના જે પણ એપ્લિકન્ટ છે, PWD છે, ફિઝિકલી હેન્ડીકેપ છે, એ બધા માટે કોઈ ફીસ નથી, સાંભળી લેજો. એટલે 100 રૂપિયા કોના થશે ખબર, તો મને એટલી ખબર પડે, જનરલ કેટેગરી અને OBC કેટેગરીના જો મેલ હશો તો એમના માટે 100 રૂપિયા ફીસ છે. બાકી બધા માટે કોઈ ફીસ નથી, સાંભળી લેજો. બરાબર, તો આ એપ્લિકેશન જ્યારે તમે છેલ્લે પેમેન્ટ કરવાનું આવશે ને ત્યારે તમારે 100 રૂપિયા ભરવાના થશે. બરાબર, હવે આવે છે લાસ્ટ મુદ્દાની વાત કરી લઈએ કે સાહેબ આમાં કટ ઓફ કેટલું હશે. બીજી ખાસ વસ્તુ કહી દઉં કે જ્યારે તમે લોકો ફોર્મ ભરશો ને તો લાસ્ટની અંદર છે ને તમે જે પણ સર્કલને ચૂઝ કરશો, હવે ગુજરાત આવશે, હવે ગુજરાતની અંદર પણ એ લોકો તમને પૂછશે કે ભાઈ સુરત છે, અમરેલી છે, સમજ્યા, અલગ અલગ. તો તમે ધારો કે સુરતમાં રહેતા હોય તો તમે સુરત ચૂઝ કરશો. જેવું સુરત ચૂઝ કરશો ને તો સુરતની અંદર તમારી આજુબાજુની પોસ્ટ ઓફિસમાં જેટલી વેકેન્સી રહેલી છે ને બધું લિસ્ટ આવશે કે ભાઈ 50 જગ્યા ખાલી છે તો 50 જગ્યા ખાલી આવશે અને બાજુમાં લખેલું આવશે કે ભાઈ સુરતના કયા એરિયામાં, સમજજો. બરાબર, એ તમારે જોઈ લેવાની. અને પછી તમારે લાસ્ટમાં શું કરવાની ખબર, પ્રાયોરિટી આપવાની આવે કે ભાઈ ધારો કે કાલે ઉઠીને તમારી પસંદગી થઈ તો તમારે સૌથી પહેલાં કઈ પોસ્ટ ઓફિસમાં જવું છે તો તમારે એ પ્રમાણે ક્રમ આપી દેવાનો. ધારો કે તમને એમ થાય કે ભાઈ મારે ફૂલપાડા પોસ્ટ ઓફિસ છે, મારા એરિયાની વાત કરું છું, જનરલી તમારો જે પણ એરિયો હોય, તમે જ્યાં પણ રહેતા હોય, હું સુરતની વાત કરું તો સુરતમાં મને ખબર છે કે મારા એરિયાની બાજુમાં એક ફૂલપાડા પોસ્ટ ઓફિસ છે, એ મારા માટે સૌથી નજીક પડે. તો હું જ્યારે લાસ્ટમાં જ્યારે પ્રેફરન્સ આપવાનો આવશે ને ત્યારે ફૂલપાડા પોસ્ટ ઓફિસની આગળ 1 લખીશ. એટલે આ મારી સૌથી પહેલી પ્રાયોરિટી. પછી બીજા નંબર પર આ ત્રીજા, એવી રીતે તમારે શું કરવાની, પ્રાયોરિટી આપી દેવાની.
બરાબર. એટલે તમને ફાયદો શું થશે કે જો તમારા 10માના પર્સન્ટેજ હશે ને, હે ને, જો બહુ સારા હશે તો તમને પહેલી પસંદગી ત્યાં મળશે, હે ને. હા, તમારા જે ટકા છે ને, હા, બીજી વસ્તુ ખાસ કહી દઉં કે સાહેબ આમાં તો પછી પસંદગી કેમ થશે, તો ધોરણ 10ની અંદર તમારા જે માર્ક્સ આવેલા છે એના બેઝ ઉપર એક આખું મેરિટ બનશે અને એ મેરિટના આધારે તમારી શું થશે, આમાં પસંદગી થશે. બીજું કોઈ પ્રોસેસ નથી, સાંભળી લેજો. બીજી વસ્તુ, લગભગ તો આમાં એવા બધા બાળકો છે જેના ધોરણ 10માની માર્કશીટની અંદર માર્ક્સ આપેલા છે, તો વાંધો નથી. પણ ઘણા બધા બાળકો એવા પણ હશે કે જેની 10માની માર્કશીટમાં ગ્રેડ આપેલા હશે, તો એમણે શું કરવાનું, ગ્રેડને માર્ક્સમાં ફેરવવા નથી. ગ્રેડ આપેલા હોય તો એઝ ઇટ ઇઝ ગ્રેડ લખજો. એમની જે સિસ્ટમ છે ને એ ઓટોમેટિક એ ગ્રેડને માર્ક્સમાં ફેરવી લેશે. એ નોટિફિકેશનમાં ક્લિયર લખ્યું છે. એટલે એવું નહીં વિચારતા કે સાહેબ મારા ગ્રેડ આવ્યો છે તો ગ્રેડને હું માર્ક્સમાં કન્વર્ટ કરીને લખું. ના, એ ઓટોમેટિક સિસ્ટમ ઓટો જનરેટ કરીને બધું કેલ્ક્યુલેશન કરી લેશે. સમજાઈ ગઈ વાત? તો 10માના તમારા જેટલા માર્ક્સ છે એના આધારે મેરિટ બનશે અને એના આધારે તમારી પસંદગી થવાની છે. પહેલાં આ વસ્તુ તો હું એકદમ ક્લિયર કરી દઉં. બરાબર. હા, હવે વાત આવે છે કે સાહેબ કટ ઓફ, અમે તો સાંભળ્યું છે કે સાહેબ આના કટ ઓફ તો બહુ ઊંચા આવે. તમારી વાત 100% સાચી છે, હું ક્યાં ના પાડું છું, હું પણ એની જોડે એગ્રી છું. પણ એક વસ્તુ સાંભળી લેજો, જેટલી વેકેન્સી છે, હવે તમને ખબર જ છે કે આજે સૌથી મોટો પ્રોબ્લેમ તમને ખબર છે કે એમ્પ્લોયમેન્ટ, રોજગારી એક સૌથી મોટો પ્રશ્ન છે. ભલે આપણે ગમે તે સ્ટેટમાં રહેતા હોઈએ, બધા સ્ટેટ માટે આ એક પ્રાથમિકતા છે. એટલે સીધો હિસાબ છે કે ફોર્મ અઢળક ભરાશે, અઢળક ફોર્મ ભરશે અને સામે કોમ્પિટિશન પણ એવી હોવાની. તો સાંભળી લેજો, કદાચ આની અંદર એવું થાય, કટ ઓફ હાઈ જાય, ધારો કે 90, ઘણી વખત તમે જોયું હશે કે ઘણા બધા રાજ્યોના કટ ઓફ છે ને 90, 92 જાય, હે ને, 90%, 92%. કારણ કે બેરોજગારી પણ એટલી મોટી છે. તો એનાથી તમારે ડરવાની જરૂર નથી. સાંભળી લેજો, ખાલી ફોર્મ ભરવાના છે અને ફોર્મ ભરવાના પણ તમને ખબર છે ફક્ત 100 રૂપિયા છે. અને ઘણા બધા માટે તો 100 રૂપિયા તો કોના માટે છે, જે ઓબીસી અને જનરલ કેટેગરીના મેલ છે એના માટે. બાકી બધા માટે તો ફ્રી છે. તો એક વખત પ્રયત્ન કરી લેવામાં શું જાય છે, 15 મિનિટનું કામ છે ફોર્મ ભરવું, કોઈ બહુ મોટી વાત નથી ને બહુ ઇઝી છે, સિમ્પલ પ્રોસેસ છે. બરાબર. એટલે જેના પણ હું તો પહેલાં તમને રિકમેન્ડ કરીશ, જો બહુ ઓછા ટકા હોય તો એકવાર રવા દેશો તો ચાલશે. પણ તમારા, મારું માનવું છે 10માની અંદર 75-80%ની આજુબાજુ હોય અને તમે આટલા સારા ટકા લાવ્યા છતાં પણ બેરોજગાર હો અને તમને લાગે કે સાહેબ નોકરીની મારે જરૂર છે, ઘરને મદદની મારે કરવાની જરૂર છે, હું મદદ પણ કરું અને જોડે જોડે મારું ભણતર પણ ચાલુ રાખું, તો એવા બાળકો જરૂર ફોર્મ ભરે. 75-80% 10મામાં હોય એટલે એણે ફોર્મ ભરાય, મને એટલી ખબર પડે. 100% તો નહીં કહી શકું, પણ 80-90% તમારો ચાન્સ ખરો કે તમને પોસ્ટિંગ મળે. બરાબર. એનું કારણ જો કદાચ એવું થશે, આ લોકો શું કરશે, લિસ્ટ બહાર પાડશે. હવે તમને કહી દઉં, તમને ખબર ન હોય, એવું ન હોય કે એક લિસ્ટ બહાર પડે ને એમાં મારું નામ ન આવે એટલે પૂરું. હવે પહેલું લિસ્ટ બહાર પડે તો સીધો હિસાબ છે કે એમાં બહુ બધા હાઈ પર્સન્ટેજવાળા બાળકો હશે. તો સીધો હિસાબ છે કે ભાઈ આપણા 85% આવ્યા હોય તો આપણો કદાચ મેળ ન પડે. તો એનો મતલબ તમારે, હે ને, તમારી હોપ લૂઝ નથી કરવાની. એ લોકો રેગ્યુલર ઇન્ટરવલ ઉપર પહેલું, બીજું, ત્રીજું, ચોથું આવી રીતે છે ને અલગ અલગ લિસ્ટ બહાર પાડશે. ઘણા બધા સ્ટેટની અંદર તો મેં જોયું છે આવા 10-10, 12 લિસ્ટ બહાર પડેલા છે, હે ને. એટલે હું માનીને ચાલું છું કે કદાચ તમારા 80-85% માર્ક્સ થતા હોય, 75 ઉપર થતા હોય ને, 75-80% ઉપર, એણે ફોર્મ ભરી દેવું ઇજ્જતથી. થાય ન થાય એ 2 નંબરની વાત છે. ફોર્મ ભરવામાં શું જાય છે? સમજાય છે મારી વાત? અને જરૂરિયાત હોય તો ઠીક છે, બાકી જરૂરિયાત જો નથી, જેને એમ થાય કે સાહેબ 10,000થી મારે એમ પણ કંઈ ફરક નથી પડવાનો, તો ચાલે. અને ખાસ ધ્યાન રાખજો, બીજે ક્યાંય ફાફા, બીજે ક્યાંય હાથ નહીં મારતા કે સાહેબ અમરેલીમાં બહુ વધારે વેકેન્સી છે, હું અમરેલીમાં ફોર્મ ભરી દઉં. અમરેલીમાં તું રહેવા જશે ને તો બીજો 8-10 હજારનો તારો મહિને ખર્ચો થશે. એટલે તો પછી કંઈ મતલબ જ નથી જોબ કરવાનો. એટલે જ્યાં રહેતા હોય ને એની આજુબાજુમાં જ પોસ્ટિંગ આવે ને એવી જ પોસ્ટ ઓફિસને પ્રેફરન્સ આપજો, તો જ ફાયદો છે. તો જ તમે ઘરને મદદ કરશો ને. ઘરવાળા જોડે રહેશો તો ઘરને મદદ કરશો. બહાર જઈને જો કરવાના હોય તો 10,000 ત્યાં જ વપરાઈ જવાના છે, હે ને. એટલે આ વસ્તુને ખાસ મગજમાં રાખીને ફોર્મ ભરજો. કોઈ મોટી નોકરી નથી કે જેમાં 25-30-40 હજાર પગાર મળતો હોય તો વાત બરાબર છે કે ચાલ ભાઈ 10,000 હું વાપરીશ તોય 15,000 ઘરે મોકલીશ. જ્યારે આમાં એવું નથી થવાનું. એટલે આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. તો કટ ઓફ કેટલું હોઈ શકે, તો અત્યારે તો આપણે કહી ન શકીએ, પણ એટલું મેં તમને કહી દીધું કે જે પણ બાળકોના 10મામાં 75%થી ઉપર માર્ક્સ હોય એ બધાએ ફોર્મ ભરવું જોઈએ. મારું માનવું છે ત્યાં સુધી ભરાય, કાંઈ વાંધો નહીં. બોલાવે ન બોલાવે 2 નંબરની વાત છે. બીજી વસ્તુ, આ લોકો તમને કોઈ ફોન વગેરે નહીં કરશે. તમારે રેગ્યુલર એની વેબસાઇટ હશે એના ઉપર જઈને અપડેટ કન્ટિન્યુઅસલી જોતા રહેવું પડશે. ક્યારે
એ લોકો સિલેક્શનનું લિસ્ટ બહાર પાડે છે. એ લિસ્ટ રેગ્યુલર તમારે જોતા રહેવું પડે. પહેલા લિસ્ટમાં નંબર ના આવ્યો કાંઈ વાંધો નહીં, બીજું આવે તો બીજામાં જોવાનું, એમાં ન આવે ત્રીજામાં, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જોવાનું. ક્યાંક મેળ પડી જાય તો તમને શું વાંધો છે? બરાબર. તો આ રીતની વાત થઈ ગઈ. મારા કટ ઓફ વિશે મેં તમને કહી દીધું. એટલે ઘણા બધા બાળકોના મગજમાં એક મિથ છે, ઘણાને એવું છે કે સાહેબ આમાં 90% ઉપર હોય તો જ મેળ પડે. એવું નથી યાર, હે ને. પહેલું લિસ્ટ આવે એમાં બધા 90% વાળા હોય એનો મતલબ એવું નથી કે 90% વાળાનો જ મેળ પડશે. બીજું લિસ્ટ, ત્રીજું લિસ્ટ, એવું થોડું છે કે 90% વાળા જેટલાય ફોર્મ ભર્યું એ બધા જ પોસ્ટિંગ લેશે? જરૂરી થોડી છે, કોઈ જરૂરી નથી. અને આટલા બધા લિસ્ટ બહાર પડે એનું કારણ શું છે? એમને જોઈએ છે એની સામે કેન્ડિડેટ જોઈનિંગ નથી કરતા, એટલે તો આટલા લિસ્ટ બહાર પાડવા પડે. જો એક લિસ્ટ બહાર પાડવામાં આવે ને એમાંથી જ જો બધા જોઈન કરી લેતા હોય તો એમને બીજું પાડવાનો ક્યાં જવાબ? જરૂર જ ક્યાં છે? હે ને. એટલે થોડુંક પ્રેક્ટિકલી જીવનમાં વિચારો તમે. આપણા મગજમાં શું છે, પેલી નેગેટિવિટી કરી ગઈ છે. એ કોઈક જણાએ આવું કીધું હોય ને એટલે આપણે પછી જીવનમાં એ જ વિચારીએ. તમે એના પોઝિટિવ પાસા તો જો, હે ને. હા, એટલે ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. એટલે મને એટલી ખબર પડે કે એ બાળકોએ ફોર્મ ભરી લેવાની. બરાબર. અને લાસ્ટમાં એક નાની વાત કરી દઉં. જે પણ બાળકો ચેનલ પર નવા છે, પહેલી વખત આવ્યા છે, એ બધાને હું કહી દઉં છું, એક વખત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આજના સેશનમાં જો મજા આવી હોય ને તો દબાવીને એકવાર લાઈક કરી દેજો. બીજું, તમારા દરેક કલીગ સુધી આ સેશનને પહોંચાડજો. એટલે જેને ખરેખર નોકરીની જરૂર છે, ભણતા એની તૈયારી પણ ચાલુ રહે અને જોડે જોડે એક સારી એવી નાની મોટી નોકરી મળી જાય તો આપણા બંને કામ જોડે થાય. તો એવા દરેક કલીગ, એવા દરેક બાળક સુધી આ સેશનને પહોંચાડજો. બીજી વસ્તુ, તમારા સરકારી નોકરીની જે પણ બાળકો તૈયારી કરતા હોય, જેમને ગણિત અને રિઝનિંગથી ડર લાગતો હોય, એમને અવશ્ય આપણી ચેનલ ઉપર જવું. આખો ગણિતનો કોર્સ એના ઉપર મેં ફ્રીમાં મૂકેલો છે. એપ્લિકેશન પર પણ તમે ભણી શકશો. અને જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર જવું છે તો એના ઉપર જજો. એમાં પ્લે લિસ્ટમાં જઈને જોજો. લગભગ ગણિતના બધા જ ચેપ્ટર મેં 0થી લઈને હીરો લેવલ સુધી ભણાવેલા છે. તો એનો એક વખત ભરપૂર ફાયદો ઉઠાવજો. આશા રાખું છું કે તમને દરેક એક્ઝામમાં હેલ્પફુલ થશે. જાઓ તમે CCEની એક્ઝામ આપો છો, PSIની તૈયારી કરો છો, કોન્સ્ટેબલની તૈયારી કરો છો, ડેફિનેટલી એ બધામાં કામ લાગશે. બરાબર. અને એક વખત આપણી એપ્લિકેશન છે, પ્લે સ્ટોર ઉપર જજો, લર્નિંગ પોકેટ લખજો, એને ડાઉનલોડ કરજો. એટલે એની અંદર તમને બીજી બધી જ માહિતી ડિટેલમાં મળશે. ઓકે, ચલો તો શું કરીએ, આજ માટે આટલું જ રાખીએ છીએ. અને બીજી લાસ્ટ વસ્તુ, આપણી આ સરસ મજાની ચેનલ એને સબસ્ક્રાઈબ, ઇન શોર્ટ ફેમિલીમાં જોડાઈ જજો. ભૂલતા નહીં, કારણ કે એક મોટી સરપ્રાઈઝ તમારા માટે હું ટૂંક સમયમાં લઈને આવવાનો છું. મેં તમને કમિટમેન્ટ આપેલું છે, મારે તમને રિઝનિંગ ભણાવવાનું છે અને હું 100% ભણાવીશ. બરાબર. ટૂંક સમયમાં એને લઈને આવીશું અને શરૂઆત કરશું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો રેગ્યુલર તમારા ઉપર નોટિફિકેશન આવે. ઓકે, ચલો તો લાસ્ટમાં કમેન્ટ રૂપી તમારો અભિપ્રાય આપજો. કેવું રહ્યું, છતાં તમારો કોઈ ડાઉટ્સ હોય, કોઈ ક્વેરી હોય તો એકવાર કમેન્ટ બોક્સમાં લખજો. હું પોસિબલી જ્યારે ફ્રી હોઈશ ત્યારે તમારી કમેન્ટ જોઈને ડેફિનેટલી વિલ ટ્રાય માય બેસ્ટ ટુ આન્સર યુ. હું તમને પ્રયત્ન કરીશ કે મારો બેસ્ટ આન્સર તમારા સુધી પહોંચે. નહીં ખબર હશે તો ના પાડીશ, ને ખબર હશે તો હા પાડીશ. ઓકે, ચલો તો થેન્ક યુ સો મચ. બાય બાય, ટેક કેર. મળીએ પાછા આવતા સેશનમાં. થેન્ક યુ.